હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે? મજામાં જ હશે ને. આજ તો ઘણા દિવસ પછી યુટ્યુબમાં વિડીયો બનાવવાનો વારો આવ્યો. મતલબ ટાઈમ હતો નહીં, કારણ કે તડકા મેં કોણ ખેતરમાં ફરે. પણ આપણો યુટ્યુબનો ચેનલ મોનેટાઈઝ થઈ ગયો, તો હવે વિડીયો ના બનાવવો તો બનાવવા પડશે. અગર આપણે એટલા વર્ષથી મહેનત કરી ઘરે મહેનત કરી 3 વર્ષથી, તો એનો ફાયદો હવે લગભગ જડી જાય. ચાલો આપણે જવાનું. આજ તડકો નહીં લાગે, કારણ કે અટાણે દહ જ વાગ્યા. તો હું તમને આજ વાડીમાં જવાનું છે મારે. ચણા જોવા ને તમને હું બતાવીશ ચણા કે અમારા ચણા કેવા થયા. એટલે મારા પડોશીએ તો જીરું ઉપાડી લીધું, જોઈ શકતા હો તમે. અમે જાય ત્યાં ખબર પડે વાડીમાં કે આપણા ચણા વાઢવા જેવા થયા કે નથી થયા. નકર વાઢવા પડશે, નકર વાર હશે હજી તો નહીં વાઢવા પડશે. હવે આપણે જઈને જોવા તો ખબર પડે. હાલો તો જઈએ આપણે. તો આ 3 ક્યારા તો પાકી ગયા છે, જોઈ શકતા હો તમે. જોઈ લો. મતલબ આપણે કાલ વાઢી શકતા, હા, પર મારા ઘરવાળા ના પડી ગયા. હવે જાય આપણે વડી વાડી દેખવા, કારણ કે એમાં જોઈ શકતા. નકર આપણે પછી વાઢવાનું ચાલુ કરી. આમાં એક ક્યારો લીલો છે ને ઓલા 3 ક્યારા ઉગાયા છે ને. હવે જાય આપણે વાડી. તો ફ્રેન્ડ, તમે વાડીનો નજારો જોઈ શકતા હશે કેવો થઈ ગયો છે. કાકે મારું તો મન કરે કે અટાણે જ વાઢી લો, નકર પછી તડકો લાગશે ને ખરવાય મનશે. જોઈ શકતા હો તમે. જોઈ લો, પૂરી વાડી હુકાઈ ગઈ છે. મારું જોઈને તો રડવા જેવું મન થાય, કારણ કે વાઢવા પડશે. ને એક તો ખુશી થાય કે આપણા ચણા પાકી ગયા છે બિચારા. પાણી જડ્યું, ફૂલ જડ્યું ને નહીં બી જડ્યું. વસમાં નથી જડ્યું તું ને પાછું વસમાં એટલું ચાલુ કર્યું ને પાણી. ત્યાં લગણ તો ને પીરા પડવા મળ્યા હતા, કારણ કે બીજાને વાયમાં પાણી લીધું ને, એટલે આપણે ઉલારો કાઢીને પાછું ભરાય તો વાર જ લાગે. ઘરની મોટર હોય તો, મતલબ વાયુ હોય તો ભરેલી તો કઈ વાર ના લાગે. એક રાતમાં પી જાય આખી વાડી. બીજાને વાયમાં પાણી લીધું કરતા મિલતા તો બંબા હારતા મિલતા તો ચીણા પીરા પડી ગઈ, મતલબ પાકવા માંડ્યા. નકર હજી તો ચીણા બહુ અસલ થાત. જોઈ શકતા હો, આખી વાડી હુકાઈ ગઈ છે. હાલો તો મજૂર ગોતવાનું ચાલુ કરી દઈએ હવે, કારણ કે હવે ચણા વાઢવા જ પડશે. જોઈ લો તમે, હુકાઈ ગયા. હા, હુકાઈ ગયા, જોઈ શકતા. જોઈ લો. પછી આપણે આને વાઢીની તો ખરે તો બહુ નુકસાન થાય. નુકસાન આપણો જ થાય. તો વાઢવા જેવા થઈ ગયા છે. મજૂર જડે તો કાંઈ વાંધો નહીં, નકર ના જડે તો વાંધો, કારણ કે આપણાને જ વાઢવા પડશે. આમાં અમે 2 જણા વાઢી, હવે રામ વાઢીને સાંજે વાઢી, કારણ કે તમને તો ખબર જ છે બિચારા કોઈને મજૂર નથી જડતા. પણ એવું કંઈ નથી, કદાચ આપણા કિસ્મત સારા હોય તો જડી જાય. જો કે આપણે પાણી જડી ગયું, બધું ચીણા નામી થઈ ગયા મસ્ત મજાના. ચલો, ભાગ તો બહુ મસ્તીનો થયો ચણાનો, અસલ પાકી ગયો ને. હવે જાય આપણે ઉપરલા ભાગમાં, કારણ કે અમારું ખેતર તો એક છે, મતલબ 2 ખેતર છે આમ તો, પર એક ખેતર હે ને 2 રૂપ બદલે. એક બાજુમાં તો ઝીણા થાય ને એક બાજુમાં તો વડા થાય ચીણા. ચાલો જોઈ શકતા. હા, અગણે પડત ઓલે આવી ગયું ને. ઓલું શું કે ઓલું પાણી વાળા ને આપણે નાકા બદલાવા ને, એ આવી ગયું.
અને કોમ આવા છે જોઈ લો. ઓલી કરતા અહીંયા બસમાં ઓલું છે, ઓલી કરતા આને કોમ થોડા શાક ઓલા થઈ ગયા, ઝીણા છે, બાકી ફાલ મસ્ત હે. જોઈ सकता हो તમે. આને કોમ થોડા થોડા લીલા છે આગળ, બાકી छाया में थोड़ी पोरो खाई ले, मतलब सांस ले ले थोड़ीक. અને ગમતી લીલા ચીણા છે, જો લીલા લીલા છે. હવે અહીંયાથી દેખાડો તમને વાડી, પૂરી વાડી દેખાડો જોઈ લો. ઓલો વાં હેડો છે ને આને કોમ છે, બીજું ખેતર છે. જોઈ सकता हूँ ફૂકાઈ ગયા છે. સારું થયું હું આજ વાડીમાં આવી ગઈ, મેં જોઈ લીધું કે આમાં ચીણા પાક્યા કે નથી પાક્યા. પછી તો ફૂકાઈ જ ગયા લો. હું તમને વાઈ બતાવી દઈ કે વાઈમાં હજી તો મોટર બંધ કરી દીધી છે, ઉલારો નથી કાઢ્યો ને. પછી હું ક્યાં કાઢી, ચણા તો આપણે પાકી ગયા છે. પછી ચણા વાઢીને પછી કંઈક વિસારા કાઢવાનું છે કે નથી કાઢવાનું છે. આજે જોઈ લો, બીજાને વાઈથી હલાડ કરેલ છે, જોઈ લો. વાઈ તો ભરાઈ ગઈ છે, મતલબ પર ઉલારા કાઢવાનું ક્યાં વારો નથી આવી ગયો, મતલબ ક્યાં કાઢા. તો હાલો હું તમને વાઈ બતાવીશ કે આમાં કેટલું પાણી છે. આપણે વાઈ ભરી લઈને તો ખાલી થઈ જાય, ખાલી થઈ જાય, બીજાને વાઈમાં વહી જાય પાણી. બે ત્રણ પારા જ રહી ગયા છે, ખડનો ઉપાડવાનો બાકી. હજી તો 1 મહિનો હાલે છે ટાઈટનો. આ મહિનો વયો જાય પછી ઉનાળો આવશે, તો આપણું ઉનાળામાં શું થાય. તો સારું હોય કે ઉનાળામાં કઈ કામ ના હોય. ઉનાળામાં કામ હોય તો માણસ અગણે તો કઈ વાંધો નહીં આવે, કારણ કે થોડી થોડી હવા ઠંડી થોડો તડકો લાગે તો મજા આવે ખેતરમાં આવે ને કામ કરવાની. ચાલો વાઈ બતાવીશ તમને કેટલું પાણી ભર્યું છે. કે હું જાઉં કોઈ દિવસ જાઉં નહીં પાસે, કારણ કે બીક લાગે. અટાણે કેમેરો ચાલુ હે તો કાંક હે ને બીક લાગે. પછી ને સપનામાં એવું જ આવે રાતે, જોઈ શકતા હો તમે. મારો મોબાઈલ ન પડી જાય તો સારું, નકર ઘરવાળો મારીને બોર ખાવા તો લઈ જાવજો તમે. જોઈ શકતા હો તમે કેટલા મસ્ત મજાના બોર આવી ગયા છે. હું તો ખાઈ લઉં ને. આને કો મામા દેવ બેઠેલ છે, તમને નહીં દેખાય લગભગ. બધે બોર વાયમાં જ પડે છે. વાયનું પાણી આખું ખાટું ખાટું જ ગંધાય. કારણ કે આ બોર છે ને વાયના કાંઠે જ છે, તો
બધે બોર વાયમાં જ પડે. કારણ કે તોતલું બોલું ને ગુજરાતી આવડી જાય. એક ઘણા મહિના થઈ ગયા મલક આવડી ગયું, આજે આવડી જાય ગુજરાતી બોલ. ને રણે મુંડા બોર છે. બોર ખાવાનું મન એટલે નથી કરતું, કારણ કે એક દિવસ આવી હતી ને બોર ખાવા તો આ સોંટી ગયું જોઈ શકતા હો તમે. આ હે ને પછી કાંટ આવીને ચૂબ્યા જ રાખે, જોઈ શકતા હો. આ નહીં હાડી બગડી જાય 1000 રૂપિયા. નકર આપણે 1000 રૂપિયાનો બોર લઈ લઈ તો માર્કેટમાંથી કેટલા બોર આવે. આલો તો ચીણા જોવા આવી હતી, વાયવી જોવા આવી હતી, બધું જોઈ લીધું હે. હવે ચીણાનું કંઈક કરવું તો જો હે, વાટવાનું ને આવું કંઈક. આવો અમારી વાય જોઈ લો, જોઈ શકતા હો તમે. વાયનો કિનારો. હાલો તો જાય પાછા વાડીમાં જાય એ પછી ઘેર જાય. આ વાડી તો જોઈ લીધી હે ને વાયવે જોઈ લીધી હે ને. હાલો જાય જોઈ લે હવે બીજો ખેતર જોઈ લે કે ઓલો પાક્યો કે નથી પાક્યો. આ તો પાકી ગયું હે. આમાં જોવા જેવું કંઈ છે નહીં, કારણ કે પાકી ગયું છે, ફાઇનલ જ છે. તો જોઈ લે આપણે ગાયંગા જાય. હાલો આમાં પાક્યું કે નથી પાક્યું, કારણ કે એ હે ને 7 દિવસ વહેલા વાવલ છે ને એવી મોડા વાવલ છે. કે આમાં વાઈ દીધું હતું ને પછી લોકોને બોલાવવાને કે મતલબ બીજા ટ્રેક્ટર વાળાને બોલાવવાને કે અમારે ચીણા વાવા છે, તો એ કહેતા હોય કે અમારે જીરું ને ઓલી ફિટ કરેલ છે. ટ્રેક્ટરના પાછળ ઓલી ફિટ કરેલ હોય ને જીરુંને જ, એ ચીણાને અલગ કરવી પડે. એટલે તો કે ભાઈબંધ જારો અમને કીધું કે જારો ભાઈબંધ કે હું પેલા જીરું વાળાને વાઈ દે ને પછી તારે વાઈ દે. કારણ કે અમારે એક ખેતર તો બિચાર વાઈને વહી ગયો તો એ પાછું આવવાનું હતું. કારણ કે આમાં માંડવી હાલર હાલ્યું હતું ને એટલે જગ્યા રોકાઈ ગઈ. તો હાલો આને કમે તો નીકળી જાય ઓલા ખેતર में. और આ ખેતર में તો શાંતિ જેવું છે, કારણ કે હજી પાક્યા નથી, જોઈ શકતા તમે. બધા લીલા છે અને કમ ખાલી પાકી ગયા છે ને. ઓલી વાય તો આખી સુકાઈ ગઈ હતી. ઓલી વાઢી લઈ ત્યાં લગણ આ સુકાઈ જાય. હારું નહીં તો બે ભેગી નથી સુકાણી ન કરતા આપણે ગયા તો કઈ નથી, પણ આપણે જરીક વહેલું ઉઠવું પડત કાં કે ચીણા આપણે પાકી ગયા. કારણ કે ખબર છે ને માંડવીમાં મજૂર નથી જડતા હતા ને હવે પાછું જીરું બધાને પાકી ગયું ને ચીણા ને ધણા ને. એટલે અમારે બી પાડોશી જોઈ લો ઘરના જ ઉપાડે જીરું. એ તો મજૂર જડે અનાજ જડે પર ઘરનું વાઢવું તો પડે ને. બીજાને નહીં વાઢવા જાય એ કઈ ઇમ્પોર્ટન્ટ નથી. એટલે આપણે ઘરનું કરી લઈએ તો ઘણું. જોઈ શકતા હો ખાલી હુકાવામાં જ વાર હે. હલો 10-12 ભાઈ હવે જાય આવી ગયા આપણે ઘેર બતાવીશ. અમારી ભેં બતાવીશ તમને. જોઈ હાલો આવી હવે ઘેર. પાડી જોઈ શકતા હો. પાડી જોઈ મારા, કારણ કે આ શું કરે નવીન વ્લોગ બનાવે છે. બેન વ્લોગ તો બનાવવો પડે ને, એમ થોડું હાલે. એ સમજે જ નહીં, કારણ કે બેસારી જાનવર આપણે માણા. પૂરો વિડીયો જોઈ લીજો. લાઇક એન્ડ સબસ્ક્રાઈબ અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરતા જાજો. જય દ્વારકાધીશ.